નમસ્કાર મિત્રો, સ્વાગત છે નવા વિડીયોમાં। આંદોલન વચ્ચે સરકારની લાલિયાગીરી સામે આવી રહી છે। મિત્રો, ઋત્વિજ પટેલનું અહીંયા મહત્વનું નિવેદન સામે આવ્યું છે। કાયમી ભરતીનો વધારો હોય કે પછી શિક્ષકનું જે આંદોલન ચાલી રહ્યું છે એ બાબતે, અથવા જગ્યા વધારો, જૂની પેન્શન યોજના, સંપૂર્ણ બાબતોમાં ઋત્વિજ પટેલે અહીંયા મહત્વનું નિવેદન આપ્યું છે। તો શું અપડેટ છે, આપણે વિગતવાર માહિતી મેળવવાના છું। મિત્રો, વિડીયો સુધી નિહાળજો। નવા છો તો આપણી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો, કેમ કે સંપૂર્ણ શૈક્ષણિક લગતી અપડેટ છે એ તમને જોવા મળી જશે। તો શું અપડેટ છે, વિગતવાર માહિતી મેળવો। મિત્રો, ટેલિગ્રામ નથી જોઈન કર્યું તો જરૂરથી જોઈન કરજો, કેમ કે પીડીએફો છે, જે જગ્યાઓ, ખાલી જગ્યાઓ રિલેટિવમાં, અથવા જે વિદ્યા સહાયક હોય, જ્ઞાન સહાયક હોય, તમામ પ્રકારની ખાલી જગ્યાઓ આવે છે એની પીડીએફ આપણે ત્યાં મૂકીએ છીએ। જૂની પેન્શન યોજના લાગુ કરવા કોઈ વિચારણા નથી, સરકારને સ્પષ્ટતા અહીંયા જોવા મળી ગઈ છે। મિત્રો, જૂની પેન્શન યોજના એકલી નહીં, જૂની પેન્શન સાથે સાથે એક મોટો પ્રશ્ન પણ હતા, જેમાં મિત્રો ભરતીમાં વધારો કરવામાં આવે, કાયમી ભરતીનું શેડ્યુલ જાહેર કરવામાં આવે, પરંતુ અહીંયા સરકાર કોઈ પણ પ્રકારના આપણા જે આપણે માગી રહ્યા છે એમાં કોઈ લાગુ કરવા માગી રહ્યા એ લોકો નથી। તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે શિક્ષકોના આંદોલન વચ્ચે મંત્રી ઋત્વિજ પટેલનું નિવેદન આપ્યું છે। વિધાનસભામાં ચોમાસું સત્રની શરૂઆત થઈ છે। આ સત્ર શરૂ થાય તે પહેલાં જ રાજ્યમાં શિક્ષકો વિરોધમાં ઉતર્યા છે। શિક્ષકો અને સરકાર વચ્ચે છેલ્લા કેટલા સમયથી જૂની માંગો અને પડતર પ્રશ્નો લઈ તકરાર ચાલી રહી છે। તો જૂની પેન્શન યોજના લઈ રાજ્યભરમાં શિક્ષકો વિધાનસભાઓનો ઘેરાવ કરશે। પેન્શન યોજના અંગે કોઈ બાબત વિચારણા હેઠળ નથી, એવું ઋત્વિજ પટેલ દ્વારા અહીંયા નિવેદન આપવામાં આવ્યું છે। તો ગાંધીનગરમાં શિક્ષકો જૂની પેન્શન યોજના અંગે પોસ્ટર અને માર્ગદર્શિકા વાયરલ કરી અને વિરોધ પ્રદર્શનો પણ નોંધાવ્યા છે। બાકી મિત્રો, સરકાર આ કરી રહી છે, કેટલું યોગ્ય છે, જરૂર કમેન્ટ સેક્શનમાં જણાવજો। અને આવી જ અપડેટ માટે લાઈક, શેર, સબસ્ક્રાઇબ. જય હિન્દ, જય શ્રી રામ।